બોલો. પૂજ્યપાદ સ્વામી 108 શ્રી વજ્રાજ ચરણો માટે પ્રણામ. હું કુશાંગ રેવાલ, વિવાયો ભારત બ્રાન્ચ હેડ. જણાવતા ખૂબ જ આનંદ થાય છે મને કે તારીખ 21 થી 29 ડિસેમ્બરના રોજ નવલખી મેદાન વડોદરા મુકામે વિશ્વ હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં સવિશેષ પૂજ્યશ્રીના એક અભિગમ છે કે જ્યારે આટલું મોટું માનવ મહેરામણ અહીંયા એકત્રિત થવાનું હોય ત્યારે આ સુંદર મોટા પ્લેટફોર્મ પર દરેક હિન્દુ એકબીજા હિન્દુ સાથે પોતાના બિઝનેસની વાત કરી શકે એના માટે સવિશેષ બિઝનેસ મીટની આયોજન થવા જઈ રહ્યું છે, જેનો સમય સવારે 9 થી 11નો રહેશે, જેમાં એકબીજા સાથે પોતાના બિઝનેસની વાત કરીને એકબીજા સાથે હિન્દુ સાથે જોડાઈ શકે તો ખાસ આ કાર્યક્રમનો અભિગમ છે. આ ઉપરાંત લીડરશિપ વિવાયો બિઝનેસ સમિટનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ઘણા બધા બિઝનેસ ટાઇકુન્સ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. આજે આપણે જોઈએ છીએ કે ગુજરાત અને વડોદરા શહેર એ યુવા એન્ટરપ્રેન્યોરશિપથી ખૂબ જ ઉભરી રહ્યું છે, ત્યારે તેઓને પણ એક ખૂબ જ ઉત્તમ તક મળે તેના ભાગરૂપે જ આ વિવાયો બિઝનેસ સમિટનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં ઘણા બધા બિઝનેસ ટાઇકુન્સ એટલે ઘણા બધા સ્પીકર્સ પણ હાજર રહેવાના છે, જેની માહિતી કુશભાઈ આપશે. આ ઉપરાંત વિવાયો બિઝનેસ એક્સપોનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેની માહિતી જે શર્માજી આપી રહ્યા છે. તો બિઝનેસ સમિટની અંદર અવાજ થોડો બિઝનેસ સમિટની અંદર ગૂગલ, એનવીડિયા તથા અલગ અલગ મોટી કંપની જેમ કે ટાટા આ બધી જગ્યાઓએ કાર્યરત લોકો જે લોકો બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સોશિયલ મીડિયા પ્લસ એઆઈ, સાયબર સિક્યોરિટી આવા અલગ અલગ સબ્જેક્ટ પર ચર્ચા કરવા માટે વક્તાઓ બિઝનેસ સમિટમાં હાજર રહેશે, જેનો સમય 11 વાગ્યાથી ચાલુ થશે અને 1 વાગ્યા સુધીનો રહેશે. ગ્લોબલ હિન્દુ એક્સપોનું આયોજન ઠીક અહીંયા જે પ્રાંગણ છે એનાથી 200 મીટર દૂરી ઉપર છે, જેમાં 350થી વધુ આપણા સ્ટોલનું આયોજન છે, જેમાં ભાત પ્રકારના જે આપણે બિલ્ડર છે, મેડિકલ છે, મેડિકલને લગતી વસ્તુ લોકલ જે વસ્તુઓનું એક્સપોનું આયોજન પણ છે. એમાં લોકો 25 દેશોથી લોકો આવશે અહીંયા, જેમાં ઇન્ડિયાથી અલગ અલગ પ્રકારને ઇન્ડસ્ટ્રીઝવાળા પણ આવશે. એમાં એક દેખી શકાય કે આપણે જો સ્પિરિચ્યુઅલિટી ઇન બિઝનેસ એ ખૂબ સાર્થક લઈ રહ્યા છે. એની પૂજ્યશ્રીની માર્ગદર્શન હેઠળ એક ખૂબ સુંદર આયોજનને આ કાર્યક્રમ છે. એમાં મારી અપીલ છે શહેરીજનોને અને ગુજરાતને જનતાને કે તમે ખૂબ ભારી સંખ્યામાં આવો અને લાવો લો. ખૂબ એક સારું એક કાર્યક્રમ છે, એમાં ભાગ લેશો. તમારે એક સ્પિરિચ્યુઅલિટી બિઝનેસ તમારી સ્પિરિચ્યુઅલિટી આગળ વધશે. એમાં ખૂબ થેન્ક યુ.